નમસ્કાર મિત્રો, એસપીજી ક્રિશ્ચન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. ધોરણ 1થી 5 ને ધોરણ 6થી 8 તેમજ 9, 10 અને 11, 12માં ખૂબ જ જગ્યાઓ ખાલી હોવા છતાં શિક્ષકોની ભરતી ઓછા પ્રમાણમાં કરવામાં આવી રહી છે. ઘણા ઉમેદવારો આ જગ્યાઓથી નારાજ છે, કારણ કે જે શિક્ષણ વિભાગમાં છે તે ખૂબ જ ખાલી જગ્યાઓ જોવા મળે છે અને હાલ પણ ઘણા શિક્ષકો રિટાયર્ડ થયેલા જોવા મળે છે. સરકારે 2-3 વર્ષથી કોઈ ભરતી કરી નહોતી. હમણાં 24,000ની ભરતી જે જાહેર કરી છે તેમાં જૂના શિક્ષક અને આચાર્યને પણ સમાવી લીધા છે. એટલે જે ભરતી કરવામાં આવી રહી છે એમાં 7-8 હજાર જે છે જૂના શિક્ષક અને આચાર્યની જ ભરતી કરવામાં આવી રહી છે. એ ભરતી નથી, એક બદલી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જગ્યાઓથી વિદ્યાર્થીઓ નારાજ છે અને એમાં એક ટેટ પાસ ઉમેદવાર છે, તેણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધું છે અને જગ્યા વધારા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી દીધી છે. હવે આનો નિર્ણય થોડાક દિવસોમાં આવી શકે છે અને વિદ્યાર્થીએ જે પિટિશન દાખલ કરી છે તે યોગ્ય છે, કારણ કે જગ્યાઓ વધારવામાં આવે તો ઘણા ઉમેદવારો નોકરીએ લાગી જાય છે અને જગ્યાઓ ખાલી જ છે. સરકાર આમાંથી 50-60% પણ ભરતી કરી રહી નથી. એટલે ટેટ પાસ ઉમેદવારે જે પણ પિટિશન દાખલ કર્યું છે તેનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા થોડા જ દિવસોમાં આવી જશે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.